નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પરવાસામાં દૂધનું ઓછું ફેટ, ઓછું વજન અને ઓછા ભાવને લઈ નારાજ સભાસદોએ દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ। પારડી વિસ્તારમાં એસઓજીએ લોકોને અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવી પૈસા પડાવતા બે ઠગને પકડી પડ્યા। બલેડા હાઈવે પર કન્ટેનરથી બચવા જતા 12 ટન કેરી ભરેલી ટ્રક પલટી મારતા હાઈવે પર કેરીનો જથ્થો ઢોળાયો। વલસાડ ડાંગ કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે વાપી પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો। હવે સમાચારો જોઈએ વિગતવાર। પારડીના પરવાસા ગામે મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધની ઓછી ફેટ અને વજન તેમજ ઓછા ભાવને લઈને સભાસદોએ દૂધ ઢોળી નારાજગી વ્યક્ત કરી હતી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામ ખાતે છેલ્લા 26 વર્ષથી કાર્યરત મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો કારભાર ફક્ત મહિલાઓ ચલાવી રહી છે, જેને લઈ આ મંડળીના પ્રમુખ કલાવતીબેન દેવાભાઈ પટેલ સહિત તમામ કમિટી સભ્યો પણ મહિલાઓ જ છે। મંડળીમાં 292 જેટલા સભાસદો હોય, અહીં 4500 લીટર જેટલું દૂધ રોજ જમા થતું હોય। દૂધ ભરતા સભાદારોને સારી એવી આવક વર્ષ દરમિયાન ફક્ત દૂધ દ્વારા મળી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મહિલા સંચાલિત દૂધ મંડળીમાં દૂધની ફેટ ઓછી આવવાને લઈ દૂધનો ભાવ પાણી કે છાશ કરતાં પણ ઓછો મળવો, દૂધના વજનમાં ગોબાચારી અને ઓછા ભાવ જેવી સમસ્યાને લઈ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે આ મહિલા દૂધ મંડળીના પ્રમુખ તથા અન્ય કમિટી સભ્યો વિરુદ્ધ સભાસદોએ સોમવારના રોજ સવારે 8:30 વાગ્યેથી ભેગા થઈ દૂધ ના ભરી હલ્લાબોલ કરી અને આ કમિટીને બદલી નવી કમિટીની રચના કરવાની માંગ કરવામાં આવી હતી અને આ સાથે છેલ્લા 3-4 દિવસથી મંડળી પાસે સભાસદો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા 3-4 દિવસથી પોતાનો કામો બંધ કરી પોતાને ન્યાય મળશેની આશાએ સવારથી મંડળી પર આવી ભેગા થતા સભાસદોને મંડળીના પ્રમુખ પોતે હાજર ન રહી અને સભાસદોને જે થાય એ કરી લેવાની ધમકી આપતા હોવાનો આજે સભાસદોએ આક્ષેપ કર્યા હતા અને આજે સભાસદોએ કંટાળીને રસ્તા ઉપર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો। તેઓએ જણાવ્યું કે ખૂબ જ મહેનત અને ગાય ભેંસ જેવા પશુને પાળવા એમનો ચારો તથા અન્ય મહેનત કર્યા પછી પણ જો પાણી કરતાં પણ વધુ દૂધ સસ્તું આપવું પડતું હોય, જેના વિરોધમાં દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પરવાસા ગામના સરપંચ સુમનભાઈ પટેલ, સુકેશના સરપંચ પુનિતભાઈ પટેલ, સોંડલવાડાના સરપંચ અજયભાઈ પટેલ તેમજ ભાજપ તાલુકા પ્રમુખ મહેશભાઈ દોડી આવ્યા હતા અને નારાજ સભાસદોની સમસ્યાને જાણી હતી। આ મામલે થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। બીજી તરફ અંતમાં અહીં ઉપસ્થિત તમામ એક ઠરાવ કરવાનો નિર્ણય કરી આ કમિટી અને પ્રમુખને દૂર કરી નવી કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધીમાં ખરેખર જો સભાસદોને ઓછો ફેટ સાથે દૂધના ઓછા ભાવો આપ્યા હોય તો ગરીબ સભાસદોને થયેલું નુકસાનનું વળતર પણ કેવી રીતે મળશે જેવા હાલ અહીં પ્રશ્નો થઈ રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી હું દૂધ ભરું 2004 થી હવે 2004 થયા। પહેલા અમે કેટલી વાર આવી મીટિંગ કરીને ફેટ બાબતે બોલ્યા, વજન કાટામાં બોલ્યા, લોન બાબતમાં બોલ્યા, દાણ બાબતમાં બોલ્યા, બધા બોલ્યા। અમારી કોઈ માંગણી, અમારી મંજૂરી એ લોકો કરી નથી કલાબેન પ્રમુખે અને આ સભાસદો કમિટી સભ્યો એ અમારું કોઈ માંગતા નથી। ત્યારે અમે એને કહેવામાં આવ્યું કે અમારા ફેટ કેમ ઓછા, તે લોકોએ અમને કીધું કે તમે મશીન લઈને ટેસ્ટિંગમાં જાઓ। એટલે અમે મોટા મોટા ડેરીમાં ગયા, અમારાથી પહેલાં મશીન ખોલી કાઢ્યું ને એ લોકોએ ઠીક કરી આપ્યું। અહીંયા લાવ્યા તો ફેટ નહીં આવ્યા। અમે પાછું બોલવા માંડ્યા એટલે એટલો જોરમાં ફેટ આવવા માંડ્યા, ફટાફટ બધાના 7, 8, 9, 10 એવા ફેટ આવવા માંડ્યા। અમે કીધું આ શું છે, મશીનમાં ખામી નથી, ટેસ્ટરમાં ખામી છે, તમારે કમિટીમાં ખામી છે, બધું છે। એટલે અમે એક મિટિંગ બોલાવી, કલાબેન પ્રમુખને બોલાવી, એ આવી નથી કે રાત છે, હું ભીમ છું તો હું સભાસદ એને કંઈ મારી નાખવાના હતા, એ આવી જ નથી ફેટ બાબતમાં જ। અને આ કમિટી બદલવા બાબતમાં અમે મિટિંગ કરેલી હતી, કલાબેનને બોલાવેલી, એણે તારીખ આપેલી હતી અમને, એ આવી જ નથી આજે ને હું આવવાની નથી એમ કે। એટલા માટે અમે એને ગેરહાજર રાખીને અમે નવી કમિટીનું આયોજન કરવાનું છે અને 3 ફેટમાં 24 રૂપિયામાં અમે દૂધ ભરવાના નથી। આ અમે અહીંયા દૂધ રેડ્યું છે, 15 લીટર દૂધ રેડી છે, 3 ફેટમાં અમે દૂધ નથી ભરવાના, 24 રૂપિયામાં નથી ભરવાના। पैसा हमने જોઈએ, भरेंगे बात भरेंगे, ज्यादा पैसे में दूध भरेंगे, सस्ता दूध नहीं भरेंगे। અમે ઘણા સમયથી અહીંયા દૂધ ભરીએ છીએ અને ઘણા સમયથી અહીંયા અવારનવાર ભ્રષ્ટાચારના ને એવા તેવા આરોપ થતા રહ્યા છે।
અને અહીંયા વજનમાં ફેટમાં એમાં પણ પ્રોબ્લેમ છે. આ કમિટી ક્યારે મિટિંગ કરે છે ક્યારે નથી કરતી એની બી અમને જાણ થતી નથી. કોઈ જ સભાસદને જાણ થતી નથી. એ લોકોની રીતે જે કંઈ પણ હોય કારભાર કરીને છે તે બારોબાર બધો નિવાડો લાવીને મૂકી દે છે. આગળ 2 દિવસ પહેલાં જ્યારે કલાબેન અહીંયા આવેલા હતા એમને કીધું હતું કે 1લી તારીખે આપણે અહીંયા મિટિંગ કરવાની છે, છતાં પણ એ લોકો હા કહીને પણ આવ્યા નથી. અને આ કમિટીને અમે ઘણા સમયથી અહીંયા જોઈ નથી. કલાબેન સિવાય અહીંયા હાજર કોઈ થતું નથી. એ કારણે અમને આ કમિટીનો વિરોધ છે. અમને આ કમિટી જોઈતી નથી. બસ આજ રોજ અમે દૂધ રેડીનો વિરોધ કરવામાં આવેલો છે. કમિટી હાજર થઈ નથી એટલા માટે. આ કમિટી ઘણા વર્ષ જૂની છે અને ઘણા વર્ષથી જે તે સભાસદ દ્વારા જે માંગણી કરવામાં આવેલી છે એ માંગણી પર આ કમિટીએ કોઈ દિવસ પણ ધ્યાન આપેલું નથી. આજ રોજ બધા સભાસદ ભાઈઓ બહેનો ભેગા થયેલા છે તો ફેટ આવતા નથી. આજે 4 વર્ષથી ફેટ આવતા નથી અને આજે કલાબેનને બોલાવેલા 9 વાગે મિટિંગ રાખેલી, કલાબેન આવ્યા નથી. ફેટ આવતા નથી અને કલાબેનને બોલાવ્યા તે પણ આવ્યા નથી. તેથી આજ રોજ દૂધ રસ્તા પર ઢોળ્યું છે. આજે 25 વર્ષથી આ ડેરી ચાલે છે આપણે મહિલા સંચાલન. આજે એ લોકો એવું ઘર કરી ગયેલા છે કે જેથી કોઈનું અમારા નાના ખેડૂતો 1 લીટર 2 લીટર દૂધ લાવીને પોતાનું ગુજરાન ચલાવતો હોય તે માણસને ન્યાય નહીં મળે એ માટે અમે બધા થઈને નક્કી કર્યું કે બધાને સરખો ન્યાય મળે અને મારા ગામમાં બધાને ન્યાય મળે એ માટે મેં પ્રયત્ન કર્યો છે. જેથી એનો ખૂબ ખૂબ તમને બી ધન્યવાદ કરું છું, આખા ગામને બી. અને બધાને આજે દૂધ લોકોએ દોડીને બતાવ્યું છે કે અમારું કંઈ નથી થતું. આજે 1 દિવસના માટે અમારું દૂધ જશે તો અમને કોઈ ફરક નથી પડતો. કેટલા વર્ષોથી નથી આવતા સાહેબ. આ તો આજે તો હમણાં તો જરા બોલ્યા એટલે જરા સુધારો આવે ને હમણાં 15-10 દિવસમાં આજે એ લોકોનો ફેટ આવે તો હમણાં 3-5, 4-5 એવા હમણાં કેમ આવતા થયા? પહેલા આવું જોઈતું હતું કે નહીં? તો અમે આજે કોઈ બોડીને વિરોધ ના કરશું. આ માટે અમારે આખી બોડી ચેન્જ કરવાની અમે નિર્ણય લીધો છે. વલસાડમાં લોકોને અસલી સોનું બતાવ્યા બાદ નકલી સોનું પધરાવી પૈસા પડાવી લેતા 2 શખ્સોની એસઓજીની ટીમે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ લોકસભાની સામાન્ય ચૂંટણીના જામી રહેલ માહોલ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અસરકારક કામગીરી કરવા તેમજ મિલકત સંબંધિત અને છેતરપિંડીના ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે વલસાડ એસઓજી પીઆઈ એ.યુ. રોઝ અને એસઓજીની ટીમને સૂચના આપી હતી. વલસાડ એસઓજીની ટીમને મળેલી સૂચના આધારે એસઓજી પીઆઈ એ.યુ. રોઝના નેતૃત્વમાં વલસાડ એસઓજીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે પારડી કુમારશાળા પાસે હાઈવેના સર્વિસ રોડની બાજુમાંથી 2 ઈસમોને સોનાના મણકા કુલ નંગ 29, પીળી ધાતુની માળા નંગ 1, ચાંદીના ગોળ રાણી સિક્કા નંગ 5, રોકડ રકમ ₹1 લાખ, મોબાઈલ ફોન નંગ 3 વગેરે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઈસમો પાસે મળી આવેલ મુદ્દામાલ અંગે જરૂરી આધાર પુરાવો માંગતા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી વલસાડ એસઓજીની ટીમે આ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જીતેન્દ્ર કુમાર ઉર્ફે અશોક ગઢ, લાલારામજી વાઘેલા અને અર્જુનકુમાર ભીમાજી સોલંકી હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ ઈસમોના પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે પૂછતા એકાદ મહિના પહેલા સરીગામના એક વ્યક્તિને સાચું સોનું આપવાના બહાને તેને ખોટી ધાતુની બનેલી માળા આપી તેની પાસેથી ₹50,000 પડાવી લીધેલ હતા. ત્યારબાદ ગત તારીખ 21 માર્ચ 2024ના વાપી હનુમંત રેસિડેન્સી ખાતે રહેતા વ્યક્તિ પાસેથી ₹10,000 લીધા હતા અને આ જ વ્યક્તિને 1 કિલો સોનું ખરીદવા માટે તારીખ 29 માર્ચ 2024ના રોજ ₹5 લાખ સાથે વલસાડ બસ સ્ટેશનથી થોડે દૂર ચાની દુકાન ઉપર બોલાવ્યા હતા અને અમે બંનેએ એક સોનાની માળા બતાવી હતી અને પૈસા આપી દેવા જણાવ્યું હતું. પરંતુ તે વ્યક્તિએ આ સોનાની ખરાઈ કરવા સોનીને દુકાને આપવા જણાવતા અમે બંને ત્યાંથી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી. આરોપી જે તે વિસ્તારમાં પ્લાસ્ટિકના બનાવેલ ફૂલો વેચવા નીકળતા અને તે બાદ વિસ્તારમાં તેઓને એવું લાગે કે આ વ્યક્તિને સહેલાઈથી છેતરી શકાશે તેવી દુકાન માલિક કે વ્યક્તિ સાથે કોઈ વસ્તુ લેવાના બહાને કે અન્ય રીતે વાતચીત કરતા હતા. જે બાદ આરોપીઓ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા ત્યારે ખોદકામ કરતી વખતે સોનું મળેલ છે તેવું કહેતા. જો કે તે દુકાનદાર વ્યક્તિ સોનું લેવાની તૈયારી બતાવે તો તેને સાચા સોનાનો એક મણકો સેમ્પલ તરીકે આપી દેતા હતા. આ સેમ્પલ દુકાનદાર જો કોઈ સોની પાસે ચેક કરાવે તો તે સાચું હોવાથી તે દુકાનદાર અથવા વ્યક્તિને આરોપીઓ પર ભરોસો આવી જતો. જે બાદ આરોપીઓ તે દુકાનદાર વ્યક્તિને
બીજી વાર સાચા સોનાને બદલે નકલી સોનું આપી છેતરપિંડી કરતા હતા. લોકસભાની આચારસંહિતા અમલીકરણ થયા પછી સમગ્ર જિલ્લામાં 32 જેટલી ચેકપોસ્ટો કાર્યરત છે. સાથે સાથે LCB SOGની તમામ ટીમો સમગ્ર જિલ્લામાં ખાનગી રાહે ચેકિંગ કરી રહી છે. માનનીય DGP સાહેબ, માનનીય IG વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહી ચાલુ છે. એમાં SOG પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. SOG પોલીસના દ્વારા ખાનગી જે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું એ અનુસંધાને પારડી વિસ્તારમાં 2 વ્યક્તિઓને એમણે ચેકિંગ કરતા એ 2 વ્યક્તિઓ જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન એની પાસેથી સોનાના મણકા 29, પીળી ધાતુની માળા, ચાંદીના ગોળ રાણી સિક્કાનો રોકડ રકમ 1 લાખ ઉપર અને મોબાઈલ ફોન 3 એમની પાસેથી મળી આવ્યું હતું. અને શંકા થતાં સોના બાબતે ચેક કરાવતા આ સોનાની માળા અને જે મણકા છે નકલી મળી આવતા એ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી અને પોલીસની ઢબે પૂછપરછ કરતાં એ આરોપીઓએ કબૂલાત આપી છે કે એ લોકો આ રીતે નકલી સોનું અસલી સોના તરીકે આપી દેવા માટે વલસાડ સિટીના એક વ્યક્તિને આપવા માટે નીકળ્યા હતા અને 1 કિલોની માળા 5 લાખમાં આપવાનું નક્કી કરીને એ લોકો એ વ્યક્તિને આપવા જઈ રહ્યા હતા. ત્યારે જ પોલીસે એમને પકડી પાડ્યા છે. જે ફરિયાદી છે એનો સંપર્ક કર્યો, જે આપણા વિસ્તારમાં વલસાડ સિટીમાં રહે છે વ્યક્તિનો સંપર્ક કરતા એ વ્યક્તિએ આ માહિતી સાચી હોવાની પણ હકીકત આપી છે. એ વ્યક્તિને આજથી થોડા દિવસ પહેલાં 10,000 રૂપિયામાં સોનાની એક નાનો મણકો એમણે આપ્યો હતો જે સાચો હતો. એટલે આ જે બંને આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન, જે ઓરિજિનલી રાજસ્થાન ઝાલોરના છે, જે થોડાક સમયથી પારડી રેલવે ફાટક પાસે એક ચાલીમાં રહે છે, એ લોકોનો આ આખો ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે. એ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે એમની પાસેથી પૂછપરછ કરતાં અમને ખ્યાલ આવ્યો છે કે એ લોકો આ રીતે અમારા ગામમાં અમે ખોદકામ કરતા હતા ત્યારે સોનું મળી આવ્યું છે અને અમે સોનું સસ્તા ભાવે વેચવા માંગીએ છીએ. અને પહેલાં વિશ્વાસ અપાવવા માટે અલગ અલગ દુકાનદારો અને અલગ અલગ વેપારીઓને પણ વિશ્વાસ અપાવવા માટે સોનાના નાના 1-2 મણકા ઓરિજિનલ આપતા હતા અને પછી મોટી સોનાની વસ્તુ આપવા માટે પૈસા લઈને આ નકલી સોનું એમને પકડાવતા હતા. આ વ્યક્તિઓએ આ વલસાડ સિટીમાં ગુનો દાખલ થયો છે. એ સિવાય ભિલાડના પણ એક વ્યક્તિ પાસેથી સોનાની અસલી સોનું સસ્તા ભાવે અપાવવાના બહાને 50,000 રૂપિયા લીધેલા છે. જે અનુસંધાને આજે બીજો ગુનો પણ ભિલાડ પોલીસ સ્ટેશનમાં બંને વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવવાનો છે. બંને વ્યક્તિઓએ રાજસ્થાનમાં પણ 4 જેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરેલી હોવાની હકીકત મળેલી છે. આ બાબતે અમે ઝાલોર પોલીસને પણ જાણ કરેલી છે. જે પકડાયેલા આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન ભીમાભાઈ સોલંકી, આ બંને સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, અન્ય કેટલા લોકો આ ટોળકીમાં સામેલ હતા, એની હાલ વધુ તપાસ SOG અને વલસાડ સિટી PI કરી રહ્યા છે અને નકલી સોનું આપતી આ ગેંગનો આજે પર્દાફાશ થયો. વાપી બલીટા હાઈવે પર કેરી ભરેલો એક ટ્રક પલટી મારી જતા હાઈવે પર કેરીની રેલમ છેલમ થઈ હતી, જેને લેવા લોકોએ પડાપડી કરી હતી. વલસાડ જિલ્લાના વાપી બલીઠા હાઈવે ઉપર મુંબઈથી વલસાડ તરફ આવતો કેરી ભરેલો ટ્રક પલટી ગયો હતો, જેથી રસ્તામાં કેરીની રેલમ છેલમ થઈ હતી. તેમજ અકસ્માતને પગલે વાપી વલસાડ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા ઉપર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મુંબઈ તરફથી 12 ટન કેરી ભરીને વલસાડ તરફ એક ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે અચાનક હાઈવે ઉપર ઊભેલું કન્ટેનર આવી જતાં તેની સાથે ટક્કર ન થાય તે માટે બચાવવા જતાં ટ્રક પલટી ગઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકમાં ભરેલી 12 ટન જેટલી કેરીનો જથ્થો રસ્તા ઉપર વેરાઈ ગયો હતો. રસ્તે પસાર થતા રાહદારીઓએ ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતની ઘટનાને લઈને વાપી વલસાડ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મુંબઈથી ટ્રકનો ચાલક 12 ટન કેરી લઈને વલસાડ તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન વાપીના બલીઠા હાઈવે ઉપર આવતા આગળ ઊભેલા કન્ટેનર આગળ અચાનક ટ્રક આવી પહોંચ્યો હતો. ટ્રક ચાલકે કન્ટેનર સાથે અકસ્માત થતાં અટકાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલ 12 ટન જેટલી કેરીઓ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી. અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઈજાગ્રસ્ત ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં સ્થાનિક લોકોએ કેરી લેવા પડાપડી પણ કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં જિલ્લા ટ્રાફિક અને વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને નડતરરૂપ ભાગદૂર કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.
વાપી પાલિકા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ચૂંટણી પ્રચાર તેમજ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. વાપીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાપી પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. અનંત પટેલે ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થશે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી રોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વાપી તાલુકાના બલીઠા, નામધા, ચીરી, ચરવાડા અને વાપી પાલિકા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ચૂંટણી પ્રચાર તેમજ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. આમ આદમી પાર્ટી અને વાપી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનંત પટેલે જિલ્લામાં રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને પાણી મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. વલસાડ ડાંગ લોકસભા ચૂંટણી 2024ના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જેમ વાપીના શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. દરેક સમાજ લોકો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. તો ભાજપે આ લોકસભા ચૂંટણીમાં 5 લાખની લીડથી ભાજપના ઉમેદવારને જીત અપાવવાનો હુંકાર ભર્યો છે, જે વાતને હાસ્યાસ્પદ ગણાવી હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના કારણે આ વિસ્તારમાં કોંગ્રેસને ખૂબ જ ફાયદો થશે. જેમ વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે 2 લાખથી વધુ મત મેળવ્યા છે, તેનો સીધો ફાયદો આ લોકસભા ચૂંટણીમાં થશે અને લીડ મેળવશે તેવું જણાવી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ હાલ ચાલી રહેલા બેનર અને લેટર વોર અંગે અનંત પટેલે આક્ષેપો કર્યા હતા. આ ભાજપનો આંતરિક જૂથવાદ છે. કોંગ્રેસ પર આક્ષેપ કરવાને બદલે ભાજપે તેમનામાં રહેલા એવા લોકોને શોધવાનું કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે અનંત પટેલના વાપીના ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી તેમજ કરણી સેનાના આગેવાનો સાથે સહકાર આપવાની ખાતરી આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના શહેર, ગ્રામ્ય પ્રમુખ, વિપક્ષી નેતાઓ, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમારી વાત તો મૂળ લોકોની સમસ્યાની છે. વિકાસ એટલે રસ્તા, રોડ, ઓવરબ્રિજ બનાવવાનો હોય એને વિકાસ નથી કહેવાતો. વિકાસ એટલે એક યુવાનોને, શિક્ષિત યુવાનોને રોજગારી મળે અને 2 ટંકનું ખાવાનું સારી રીતે મળે એને વિકાસ કહેવાય. સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એ વિકાસ કહેવાય. પીવાનું પાણી જેમ કે અસ્ટોલ યોજના છે અને નલ સે જલ યોજના ટોટલ ફેલ ગઈ છે આખા વિસ્તારમાં, વલસાડ ડાંગ લોકસભામાં. ત્યારે પીવાનું પાણી મળી રહે એને વિકાસ કહેવાય. દરેક યુવાનોને પોતાના વિસ્તારમાં નોકરી મળે અને પૂરતો પગાર મળે એને વિકાસ કહેવાય. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દેવાથી એને વિકાસ કહેવાતો નથી. ખેડૂતોને એની ઉપજનો મેક્સિમમ પ્રાઇસ મળે એને વિકાસ કહેવાય. પશુપાલકોને દૂધના સારા ભાવ મળે એને વિકાસ કહેવાય. અને જે વિદ્યાર્થીઓ વિદ્યા મેળવવા થનગની રહ્યા છે તેમને ખાનગી કોલેજના બદલે સરકારી કોલેજમાં સારામાં સારું શિક્ષણ મળે એને વિકાસ કહેવાય. કોઈ પણ દર્દી હોય એને પોતાના જ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં પૂર્ણ દવાઓ મળી રહે અને સારામાં સારા ડૉક્ટર મળી રહે એને વિકાસ કહેવાય. એટલે આવા વિકાસની વલસાડ અને ડાંગ લોકસભાના તમામ લોકોને જરૂરિયાત છે અને અમે એવો વિકાસ શોધી રહ્યા છે અને અમે તમામ સમસ્યાઓ જેટલો પ્રોજેક્ટો છે, માછી સમાજની જે વાત છે, જે જમીનો ધોવાઈ રહી છે, દરિયો આગળ વધી રહ્યો છે, ખતલવાડા જેવા વિસ્તારમાં ત્યાં માછીમારીનો પ્રશ્ન છે, ઉમરગામ વિસ્તારમાં જેટી નથી, તેવી જ રીતે આદિવાસી વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે અને એ બધી જ સમસ્યાઓને સાથે લઈને અમે લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકો અમને ખૂબ મોટી સંખ્યામાં આવકાર આપી રહ્યા છે. ભાજપની 5 લાખની લીડ હાસ્યાસ્પદ છે. ઇન્ડી ગઠબંધન અહીંયા ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું જે મુખ્ય ગઠબંધન છે એને કારણે અમને ખૂબ મોટો ફાયદો થવાનો છે. કારણ કે 2022ની ચૂંટણીમાં આપ જે વલસાડ અને ડાંગ વિસ્તારમાંથી જે 2 લાખ કરતાં વધારે વોટો લીધા છે એ ગઠબંધનને કારણે હવે અમને મળશે અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર તરીકે મને જીત મળશે અને કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની જ સરકાર રચાશે. ભાજપનો આંતરિક પ્રશ્ન છે અને લેટર બોમ્બ અને અત્યારે પોસ્ટર પણ લાગી રહ્યા છે. અમારા પર આક્ષેપ કરતાં પહેલાં પોતાની જ ગુજરાતમાં સરકાર છે, પોલીસ છે, તમે તપાસ કરાવી લો કે કોણ ક્યાંથી શું કરી રહ્યો છે. ભાજપનો આંતરિક રોષ હવે સપાટી પર આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનું ભૂલીને પોતાના અંદર જે રોષ ફેલાવી રહ્યા છે એમને શોધવાનું શરૂ કરે તો સારું.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં આગામી 2 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ પર નરેશ બંથિયાની વરણી કરાતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ચૂંટાયેલ 15માંથી 14 એક્ઝિક્યુટિવ સભ્યોની હાજરીમાં નિમાયેલા ચૂંટણી અધિકારીઓ સહિત અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વર બારી, અજય શાહ અને ભગવાન ભરવાડ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રમુખની દરખાસ્ત મંગાવી હતી, જ્યાં પ્રમુખની દાવેદારી અર્થે એક જ પત્રક ભરવામાં આવ્યું અને સર્વસંમતિએ સિટીઝન અમરેલાના માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ બંથિયાને આગામી 2 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવતા ઉપસ્થિત સર્વ ઉદ્યોગપતિઓ દ્વારા ઉપરોક્ત પ્રમુખને સર્વાનુમતે વધાવી લઈ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ નવા નિમાયેલા પ્રમુખ નરેશ બંથિયાના અધ્યક્ષતા હેઠળ તાત્કાલિક બોર્ડ મીટિંગ લેવાઈ હતી, જેમાં 14 કમિટી સભ્યોની હાજરીમાં જય માતાજી સેવા સંઘના સ્થાપક ભગવાન ભરવાડ અને દીપક ગુપ્તાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સેક્રેટરી તરીકે તાહેર વોરા, ટ્રેઝરર આશિષ શાહ, જોઈન્ટ સેક્રેટરી અમૃત પટેલની વરણી કરી કાર્યભાર સોંપી વધાવી લેવામાં આવ્યા હતા. આગામી બોર્ડ મીટિંગમાં અલગ સમિતિની રચના કરવામાં આવશે, ત્યારે યુઆઈએની નવી કમિટીને અગ્રણી ઈશ્વર બારી, બજરંગ ભરવાડ અને અજય શાહે युवा इंडस्ट्रियल टीम ने शुभकामना आपी अभिनंदन पाठव्या હતા. हम सभी आप सभी का आभार व्यक्त करते हैं कि आपने हमारी टीम को जिताया और जो जो वादे हमने आप लोग के किए हैं हम उसको पूरा करेंगे. इससे पहले भी जिग्नेश भाई की जो टीम थी, हमारी टीम थी, उन्होंने 90% काम कर चुके हैं. अब हमको बैलेंस जो काम है जो जिग्नेश भाई की टीम ने किया है, उस टीम में हम भी शामिल थे, उस काम को हमें आगे बढ़ाना है. और हमारा एक ही मुद्दा है, उमरगांव का विकास. उमरगांव के विकास के अलावा हमारा और कोई मुद्दा नहीं है. और उसके लिए जो भी डिसीजंस होंगे, कुछ हो सकता है डिसीजंस सबको अच्छे नहीं भी लगे, पर जो उमरगांव के विकास में बाधा रखेगा उसकी बात नहीं मानी जाएगी. और हम ईश्वर काका के नेतृत्व में उमरगांव का पूरा विकास करेंगे. नरेश भाई ने આપણે બહુ જ આશાવાદથી પ્રમુખ તરીકેનું કાંટાળો તાજ આપણે એમને પહેરાવ્યો છે. આમ જોઈએ તો છેલ્લા 2 વર્ષથી અટકળો ચાલતી હતી, કોણ પ્રમુખ બનશે, કોણ જીતશે, કોણ હારશે, પણ એ બધાનો અંત આજે પૂર્ણ થયો છે. આપણે આશા રાખીએ છીએ કે જે રીતે ઇન્ડસ્ટ્રીવાળાએ આપણા પર ખૂબ જ મોટો ભરોસો મૂક્યો છે, એ ભરોસાને પાર પાડી અને એમના જે અપેક્ષા મુજબના બધા કામો, જે પડતર પ્રશ્નો છે જીઆઈડીસીને લગતા, ગામને લગતા, રોડ, વીજળી, પાણી, કેબલિંગ, ફાયર બ્રિગેડના જે અન્ય પ્રશ્નો છે એનું વહેલામાં વહેલી તકે આપના નવા પ્રમુખ અને બોડી નિરાકરણ લાવી અને પાયાની સુવિધાઓ ઇન્ડસ્ટ્રીને મળે એવું કાર્ય કરવા હું એ લોકોને શુભેચ્છા પાઠવું. દમણ-દીવ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દલવાડા વિસ્તારમાં ખત્રી બાપાના આશીર્વાદ મેળવી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. દમણ-દીવ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે દલવાડા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ભાજપના ઉપપ્રમુખ નવીન પટેલના નેતૃત્વમાં સાંસદ લાલુભાઈ પટેલે ખત્રી બાપાના આશીર્વાદ લીધા હતા, જ્યાં દલવાડા વિસ્તારના લોકોએ સાંસદ લાલુભાઈનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. ભાજપના ઉપપ્રમુખ નવીન પટેલ અને તેમના જૂથના યુવાનોએ સાંસદ લાલુભાઈ પટેલના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. સાંસદ લાલુભાઈ પટેલે ઘરે ઘરે જઈને ભાજપ માટે મત માંગ્યા હતા, જ્યાં લોકોએ લાલુભાઈ પટેલનું અભિવાદન કર્યું હતું. અમૃતભાઈ આપણા અમૃતભાઈ ઊંચું પડ્યા આવ્યો છે આપણે કમર નાખવામાં કે કેવા લોકો કે
आ जाओ घर आइए कोई चलो चलो भाई JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સફળતાનો મંત્ર આપનાર મોશન એડ્યુકેશનની વાપી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સંસ્થાના ફાઉન્ડર નીતિન વિજય ઉપસ્થિત રહ્યા હતા. દેશના અનેક રાજ્યોમાં અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા મળે, મોટિવેશન અને કરિયર ગાઈડન્સ મળે તેવા ઉદ્દેશથી મોશન એજ્યુકેશન જાણીતું નામ છે, જેની નવી શાખાનો વાપીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ શાખાનો મોશન એજ્યુકેશનના સ્થાપક અને CEO નીતિન વિજયના હસ્તે રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભાઠેલા પાર્ટી પ્લોટમાં નીતિન વિજય મોટિવેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓને તેમના નબળા ક્ષેત્રોને સુધારવામાં મદદ કરવા મોશનની ટીમે AI આધારિત હોમવર્ક મશીન બનાવ્યું છે, જેમાં તેઓ વિદ્યાર્થીઓની ખામીઓને સમજવા અને તેને દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી રહ્યા છે. દરેક બાળકોને તેના સ્તર મુજબ સરળ, મધ્યમ અથવા અઘરા જેવી વિવિધ કસ્ટમાઇઝ્ડ પ્રોજેક્ટ શીટ અપાય છે. આ રીતે નબળા વિષયોનો વારંવાર અભ્યાસ કરવામાં આવે છે અને પરીક્ષા પહેલાં નબળાઈ દૂર થાય છે. આ કારણે IIT નીટની તૈયારી સરળ બની છે અને નબળાઈઓ દૂર થવાના કારણે સરેરાશ બાળકોનો પસંદગીનો ગુણોત્તર વધી રહ્યો છે. નીટ અને JEEની તૈયારી માટે ઉત્તર અને મધ્ય ભારતમાં કામ કર્યા બાદ હવે મોશન એજ્યુકેશન દક્ષિણમાં પણ તેની ઓફલાઈન શાખા સ્થાપિત કરવા માટે તૈયાર છે, જે અંતર્ગત મોશન આગામી નાણાકીય વર્ષમાં 100 નવા કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓ મોશન સાથે સંકળાયેલ છે. સંસ્થાએ 15 રાજ્યોમાં 60 કેન્દ્રો સાથે દેશમાં મજબૂત હાજરી બનાવી છે. મોશન દક્ષિણ ભારતમાં તેની હાજરીને વિસ્તારવા માટે પ્રથમ તબક્કામાં 30થી વધુ નવા કેન્દ્રો ઉમેરશે. આ સાથે સંસ્થાને દેશભરમાં મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા 1.5 થી 2 लाख विद्यार्थियों સુધી પહોંચવાની આશા છે. तो हमारी फिलॉसफी वो ये है कि कोटा का जो भी हम पढ़ा रहे हैं, कोटा में जो भी हमारी पेडागोजी है, सबको हम वापी लेके आए. जाहिर सी बात है, सबके मन में प्रश्न रहता है कि कैसे नेशनल एजुकेशन बाकी संस्थानों से अलग है. तो उसके दो बहुत सारे फीचर्स तो शायद ऐसे हो सकते हैं, टेक्नोलॉजी टर्म्स में बात करें या बारीकी से बात करें तो बहुत सारे ऐसे पैरामीटर्स हो सकते हैं जो शायद हमें बहुत अलग करते हैं. बट जो दो प्रमुख बातें हैं वो इसमें से सबसे पहली प्रमुख बात ये है कि सिर्फ और सिर्फ हम इस बात की विचारधारा के का समर्थन नहीं करते हैं कि सिर्फ टॉपर्स की बात करी जाए, टॉप 10 टॉप 100 की बात करी जाए. मैं व्यक्तिगत रूप से मध्यम वर्गीय परिवार से आता हूँ और खुद भी एक एवरेज बच्चा रहा हूँ, पर IIT में सिलेक्ट हुआ. मैं जानता हूँ कि एक ऐसे मध्य वर्गीय परिवार का एवरेज बच्चा जब सिलेक्ट होता है तो अपने परिवार का, समाज का और जहाँ वो रहता है उसका सभी का नाम रोशन करता है. तो मेरा व्यक्तिगत मत ऐसा है कि किसी भी शिक्षण संस्थान, चाहे वो स्कूल हो, कोचिंग हो या कोई भी यूनिवर्सिटी हो, इसका रियल मापदंड तब है जब वो एक एवरेज बच्चे जो कि कठिन परिश्रम करना जानता हो, 10 से 12 घंटे रोज पढ़ता हो, वो अगर सिलेक्ट होता है तो शिक्षण संस्थान के वास्तविक महत्व है. हम उसी विचारधारा के साथ चलते हैं. जैसा हम कहते हैं कि मोशन है तो भरोसा है, तो उस भरोसे को कायम रखने में ही हम अपना पूरा प्रयास कर रहे हैं. मेरा पूरा जीवन भी शिक्षाविद के रूप में ही निकला है, आने वाला जीवन भी पूरा शिक्षाविद के रूप में ही निकालूंगा और यही प्रयास रहेगा कि शिक्षा के स्तर को कैसे ज़्यादा से ज़्यादा बढ़ाया जाए. दूसरे जो प्रमुख डिफरेंस आप हमें बोल सकते हैं, हम कभी भी ये क्लेम नहीं करते हैं कि हम सबसे सस्ती कोचिंग है, पर ये जरूर मैं आपको गारंटी ले सकता हूँ कि हम ऐसी कोचिंग जो टॉप क्वालिटी देता है सबसे मिनिमम प्राइस है. सस्ते होने का मतलब कि अगर आपने क्वालिटी गिरा दी तो फिर उसका कोई मतलब नहीं है. ऐसी संस्थान जो सिलेक्शन की गारंटी भी देता हो, सिलेक्शन के लिए लोगों को भरोसा भी जगाता हो और साथ ही साथ सबसे मिनिमम प्राइस पॉइंट में लाता हो, वो मोशन टेबल पे रखता है ताकि हम शिक्षा को स्केलेबल और अफोर्डेबल बना सकें. ये दो प्रमुख बातें हैं. इसको करने के लिए हमने बहुत सारी चीज़ें करी हैं, क्योंकि बच्चे को अगर एवरेज बच्चे सिलेक्ट कराना है तो उसके लिए कस्टमाइजेशन प्लेज अ वेरी वेरी इंपॉर्टेंट रोल इन टू एजुकेशन. मैं आपको इससे एग्जाम्पल्स लेना चाहता हूँ कि विचारधारा के साथ हम आते हैं. अगर आप ध्यान से देखेंगे तो एक अच्छे हॉस्पिटल के ICU में हो सकता है कि 40 बेड लगे हुए हैं,
उन 40 बेड की निगरानी कोई 2-3 लोग 4 लोग करते होंगे, उसमें एसी लगा होता है, सारी सुविधाएं, और उन 40 मरीजों का इलाज सबका अलग अलग होता है। हम शिक्षा प्रणाली को ऐसे देखना चाहते हैं कि हो सकता है एक कक्षा में 40 से 50 बच्चे हैं, पर सबकी समस्याएं अलग अलग हैं, उनकी तकलीफें अलग अलग हैं। उनको अगर हमें शिक्षा के स्तर को उनको बढ़ाना है तो हमें उनके लिए अलग अलग, उनके लिए आप ऐसा बोल सकते हैं कि कस्टमाइज कंटेंट बनाना पड़ेगा। सो वी बिलीव इन टू दैट फिलॉसफी, कस्टमाइजेशन इज वेरी मच needed if you really want to grow a average kid like me. So that is the philosophy. ये दो मेन बातें हैं जो जिसको लेकर हम वापी में आ रहे हैं. વલસાડના વેસ્ટ રેલવે યાર્ડમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં એક સાથે પાર્ટીમાં સામેલ થઈ એકતાનો અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી કરી દેશ દુનિયાના લોકોની સારી તંદુરસ્તી માટે દુઆ કરતા હોય છે. ત્યારે વલસાડના વેસ્ટ રેલવે યાર્ડમાં રહેતા મુસ્લિમ આગેવાન તૌફિકભાઈના ઘરે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇફતાર પાર્ટીમાં કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતું, જેમાં વલસાડ નગરપાલિકાના માજી સભ્ય ભરતભાઈ ઉર્ફે કાન્હા પટેલ, પપિયાભાઈ તથા દેસાઈ સમાજના અગ્રણી ભાસીનભાઈ દેસાઈ તેમજ નિતેશભાઈ વશી, કલ્પેશભાઈ પટેલ, મોન્ટુભાઈ વશી, શિવમભાઈ વશી, अन्य हिंदू समाजना युवानो आगेवानो तथा मुस्लिम समाजना भाईओए एक साथे इफ्तार करी हिंदू मुस्लिम एकतानो अनोखो उदाहरण पूरुं पाड्युं हतुं. आत्मा को अल्लाह शांति अता फरमाए. વાપીના અગ્રણી ઉદ્યોગપતિ કેપ્ટન અનિલ દેવની યાદમાં 31 માર્ચ 2024ના આયુષ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમિટ છાપ છોડી જનાર આયુષ ફાઉન્ડેશનના કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવારના તારીખ 31 માર્ચ 2024ના રક્તદાન કેમ્પ અને આયુષ સત્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ તેમજ હોસ્પિટલ ક્ષેત્રે સંકળાયેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી આર રાવલ અને વાપી ડિવિઝનના ડીવાયએસપી BN દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી. આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ સાથે આયુષ સન્માનનો કાર્યક્રમમાં પસંદગી પામેલ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે આયુષ હોસ્પિટલના ડોક્ટર આશીષ દેવ દ્વારા વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે 3 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પમાં 150 બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રખાયું હતું. ડોક્ટર આશીષ દેવે જણાવ્યું કે પોતે તબીબ હોય રક્તની જરૂરિયાત અને તેની મહત્વતાથી સુપેરે વાકેફ છે, એટલે એક રક્તની બોટલ 3 લોકોની જિંદગી બચાવી શકતી હોય. રક્તની ઘટ નિવારવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે 31 માર્ચ રવિવારે સવારે 10 વાગે મારા ફાધર કેપ્ટન અનિલજી દેવ અને મારી મધર મોહિની દેવ એમના સ્મરણમાં આ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા યોજવો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે વાપીમાં જે સોશિયલ કામ કરતા હોય એમને અમે સન્માન પણ આપ્યો હતો. આ પ્રોગ્રામમાં શ્રી કનુભાઈ દેસાઈ, આપણા મિનિસ્ટર ફોર ફાઇનાન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ, શ્રી રાવલ સાહેબ જે વાપી વલસાડના એક્સ કલેક્ટર હતા, એ પણ અમદાવાદથી આવ્યા હતા. હમણાં અમારી 31 થઈ છે, હવે આગળ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ રાખીએ છીએ અને એમાં કમસે કમ 150 થી 200 બોટલ થશે એવું અમારી લક્ષણ છે. વાપીનો જનતાનો સ્નેહ અને સપોર્ટ અભૂતપૂર્વ છે. હું વાપીના જનતાને આભાર માનું છું કે જે લોકો આ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા, અમને માન આપ્યો અને જે બ્લડ ડોનર્સ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યું છે એમાં એક્ટિવલી પાર્ટ લે છે, એમને હું ખૂબ ખૂબ આભાર કરું છું. વલસાડના રોનવેલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને રોનવેલ યુવક મિત્ર મંડળ દ્વારા છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 127 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
વલસાડ રક્તદાન કેન્દ્ર પર લોહીની અછત રહેતી હોય છે. આ લોહીની અછતને પહોંચી વળવા માટે રક્તદાન કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પો રાખવામાં આવે છે. તેમ છતાં રક્ત બોટલની ઘટ થતી હોય, જેને પહોંચી વળવા માટે કેટલીક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ રાખવામાં આવતો હોય છે. ત્યારે વલસાડ તાલુકાના રોણવેલ ગામે ચાલતી રોણવેલ યુવક મિત્ર મંડળ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી રોણવેલ ગ્રામની પ્રાથમિક શાળામાં છઠ્ઠો બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડતા 127 જેટલી રક્ત યુનિટ એકત્ર કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે રોણવેલ યુવક મિત્ર મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે જ રોણવેલ યુવક મિત્ર મંડળ દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પરવાસામાં દૂધનું ઓછું ફેટ, ઓછું વજન અને ઓછા ભાવને લઈ નારાજ સભાસદોએ દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ. પાડી વિસ્તારમાં એસઓજીએ લોકોને અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવી પૈસા પડાવતા 2 ઠગને પકડી પડ્યા. બલેટા હાઈવે પર કન્ટેનરથી બચવા જતા 12 ટન કેરી ભરેલી ટ્રક પલટી મારતા હાઈવે પર કેરીનો જથ્થો ઢોળાયો. વલસાડ ડાંગ કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે વાપી પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.